જોડાઈ ગયા છે મહિન્દ્રા મેન્યુલાઇફ મ્યુચ્યુઅલ ફંડમાં ઇક્વિટીઝના સીઆઈઓ કૃષ્ણા સંઘવી. કૃષ્ણાજી, ઘણું સ્વાગત છે આપનું CNBC બજારમાં. અને જે આજે નહીં, રિસન્ટલી જે ચર્ચાનો મેક્સિમમ વિષય રહ્યો છે એ છે ઇન્ફ્લેશન. આખું વર્લ્ડ ઓવર હવે ઇન્ફ્લેશનને ફાઇટ કરવામાં પડી ગયું છે. તો તમે કઈ રીતે જોઈ રહ્યા છો યુએસનું જે રાઇઝિંગ ઇન્ફ્લેશન હોય, ત્યાં જે રેટમાં પણ હવે એક ટ્રેન્ડ વધી ગયો છે, 50 બેઝિસ પોઈન્ટ્સ આપણે વધી ગયા છે, આગળ જતાં વધતા પણ જોઈશું જૂન જુલાઈમાં, અને માર્કેટ કરેક્શન, આ ત્રણેયને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આઈ થિંક વર્લ્ડ વાઇડનું ઇન્ફ્લેશન ઘણું બધું વધી ગયું છે. જે આપણે એની પહેલાના 5 વર્ષનું જોઈએ એની કમ્પેરમાં લાસ્ટ 6-12 મહિનાનું કમ્પેર કરીએ તો ઇન્ફ્લેશનનો રેટ ક્વાઇટ હાઈ છે. અને સાધારણ છે કે બધી જ સેન્ટ્રલ બેંકને ઇન્ફ્લેશન કંટ્રોલ કરવામાં ઇન્ટરેસ્ટ હોય છે, કારણ કે એના લીધે જે ઇકોનોમિક સ્ટેબિલિટી જોવે એ બદલાઈ જાય છે. ઇન્ફ્લેશન વખતે સ્ટેબિલિટી થોડી ઓછી થઈ જાય છે. સો એ રીતે વર્લ્ડ વાઇડ બધી જ સેન્ટ્રલ બેંકોએ બ્રોડલી ઇન્ટરેસ્ટ રેટ વધારીને ઇન્ફ્લેશનને કટ કરવાની ટ્રાય કરી છે. અને આપણે આજે લાસ્ટ જે 12-18 મહિનાનો જે પીરિયડ જોઈએ છે એ થોડું એબનોર્મલ પીરિયડ છે ઇકોનોમી માટે, કારણ કે નોર્મલ ઇટ ઇઝ અ ડિમાન્ડ ડ્રિવન ઇન્ફ્લેશન. મે બી લાસ્ટ 12 મહિનામાં જે કે 18 મહિનામાં કોવિડ ડ્રિવન જે પણ પ્રોબ્લેમ આવ્યા છે એને લીધે સપ્લાય લોજિસ્ટિક્સનો પ્રોબ્લેમ આવ્યો છે, ચીપ સેમિકન્ડક્ટરનો ઇસ્યુ આવ્યો છે, એટલે થોડું ઘણું સપ્લાય ડ્રિવન ઇન્ફ્લેશન પણ છે. એટલે એ રીતે જોઈએ તો પોલિસી મેકર માટે થોડું ચેલેન્જિંગ છે કે માત્ર રેટ વધારવાથી ઇન્ફ્લેશન ઘટશે કે નહીં, થોડી ડિબેટેબલ છે. બટ યસ, અત્યારે વર્લ્ડમાં બધી જ જગ્યા પર એક એફર્ટ થઈ રહ્યો છે પોલિસી મેકરના એંગલથી ઇન્ફ્લેશનને કંટ્રોલ કરી. અને લેટ્સ નોટ ફર્ગેટ કે જે રશિયા યુક્રેન વોરના હિસાબે જે પણ કોમ્પ્લિકેશન આવ્યા છે સપ્લાય લોજિસ્ટિક્સમાં, એને લીધે પણ થોડું ઇન્ફ્લેશન વધી ગયું છે. એટલે એ રીતે જે ફેડની સ્ટ્રેટેજી છે ક્લિયર છે કે આપણે રેટ વધારીએ. અને બીજી રીતે પોઝિટિવલી જોઈએ તો આપણે એમ માનીએ કે જ્યારે ઇકોનોમી ટ્રબલમાં હતી આજથી 2.5 વર્ષ પહેલા કે કોવિડના હિસાબે લોકડાઉન આવેલું, ત્યારે આ જ પોલિસી મેકરે આપણને રેટ કાપીને સપોર્ટ આપેલો. અને અત્યારે જ્યારે ઇકોનોમી નોર્મલ થઈ રહી છે કે થઈ ગઈ છે ત્યારે એ લોકો પોતાની પણ નોર્મલ્સી પર જઈ રહ્યા છે. એબ્સોલ્યુટલી. પણ આપણે ડોમેસ્ટિકલી જોઈએ તો આપણે FIIsનું સતત એક વિડ્રોલ જોઈ રહ્યા છીએ, અને બીજી બાજુ હવે જે યુએસમાં છે જે રેટ વધારો થઈ રહ્યો છે, તમને શું લાગે છે કે આ જે વિડ્રોલ થયા છે આપણે પાછા ખેંચી શકીશું, કે જે વિડ્રોલ થઈ રહ્યા છે એ બધા ત્યાં જ હવે પાર્ક થશે, કારણ કે ત્યાં પણ હવે રેટ્સ રાઇઝ થઈ શકે છે, અને પછી એની ઇફેક્ટ આપણા માર્કેટ પર શું લિક્વિડિટી ક્રંચમાં બદલાઈ શકે છે? આપણે છે ને આપણે આખું જે FII ઇન્વેસ્ટમેન્ટ પેટર્નને જોઈએ તો FII ઇઝ નથિંગ બટ પીપલ લાઈક અસ. જ્યાં આપણને સારો ગ્રોથ દેખાય કે જ્યાં એટ્રેક્ટિવ વેલ્યુએશન દેખાય ત્યાં આપણે પૈસા ઇન્વેસ્ટ કરીએ છીએ. એટલે એ રીતે જોઈએ તો અત્યારે વર્લ્ડ ઇકોનોમીમાં કમ્પેર કરીએ તો ઇન્ડિયાનું રિલેટિવ વેલ્યુએશન ઇઝ પ્રીટી હાઈ. એટલે કદાચ થોડા ઘણા પૈસા એકવાર વિડ્રો થઈ શકે છે, પણ એને ડેટા તરીકે જોઈએ, પ્યોર ડેટા, તો એમ માનીએ કે આપણે લાસ્ટ 6 કે 12 મહિનામાં જે પણ આપણે FII ના નેટ આઉટફ્લો જોઈ રહ્યા છે એને FII ની ટોટલ વેલ્યુ સાથે કમ્પેર કરીએ તો નંબર ઇઝ નોટ ઇવન 10%, ઇઝ અરાઉન્ડ 7-8% ઓફ ધેર વેલ્યુ એ લોકોએ રિડીમ કર્યું છે. એટલે આપણે બિગ પિક્ચર એમ જોઈએ કે ભાઈ કોઈ ઇન્વેસ્ટર પાસે એનો 5 કરોડ 10 કરોડની વેલ્યુ હોય ને એમાંથી 8-10% એ લોકો વિડ્રો કરે તો વી શુડ નોટ વરી સો મચ. આપણું એંગલ એટલું હોવું જોઈએ કે જ્યાં સુધી આપણી ઇકોનોમી અર્નિંગ ગ્રોથ બતાવી રહી છે, જ્યાં સુધી GDP ગ્રોથ અને પોલિસી ઇનિશિયેટિવ્સ આર રાઇટ, ત્યારે બેઝિક એક્સપેક્ટેશન એ છે કે ઇફ વી ડુ ધ રાઇટ થિંગ ઇન ધ ઇકોનોમી, ઇન ધ પોલિસી, ધ સેમ મની વિલ કમ બેક ટુ અસ એઝ અ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન ઓલ ઓવર અગેન. બીકોઝ આપણે લેટ્સ નોટ ફર્ગેટ ધ બિગ પિક્ચર કે બિગ પિક્ચર ઇન્ડિયા આજની તારીખમાં પણ અમંગ ધ ટોપ 3 ઇકોનોમી ઇન ધ વર્લ્ડ છે ઇન ટર્મ્સ ઓફ ગ્રોથ રેટ. અને ઓવર નેક્સ્ટ 3-5 યર્સ આપણી ઇકોનોમી વિલ મૂવ ટુવર્ડ્સ ધ થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી ઇન ધ વર્લ્ડ, જે અત્યારે આપણે 7th પર છીએ. So we do the right things and economic support will drive the money back is the basic confidence. પણ ડોમેસ્ટિકલી પણ આપણે ઇન્ફ્લેશનની વરી છે. મે બી ગ્લોબલ જે સિચ્યુએશન છે એટલી એગ્રેવેટેડ નથી, પણ છે. કઈ રીતે તમે ઇન્ફ્લેશન સિચ્યુએશન વિધિન ધ કન્ટ્રી જોઈ રહ્યા છો? No, again same thing. જે રીતે સપ્લાય લોજિસ્ટિક્સના એંગલથી યુએસમાં જો ઇન્ફ્લેશન આવી રહ્યું છે, સેમ સપ્લાય લોજિસ્ટિક ઇન્ડિયામાં પણ આવે છે, કારણ કે ફાઇનલી વી આર ઓલ ઇન્ટિગ્રેટેડ ઇકોનોમી. તો ઇન્ડિયામાં ઇન્ફ્લેશન થોડું વધી ગયું છે. એ પણ સેમ સિચ્યુએશન છે કે જે સેન્ટ્રલ બેન્કે પોતાની પોલિસી બનાવી છે
ઇન્ફ્લેશનના એના જે ટોલરેબલ લિમિટ્સ હોય, આપણે ઇન્ડિયામાં ફોર એક્ઝામ્પલ 4% ±2ની જે રેન્જ આપણને આરબીઆઈએ કીધેલી છે, અત્યારે એનાથી ઉપર જઈ રહ્યા છે. એટલે એ રીતે ઇન્ડિયામાં પણ થોડું ઇન્ફ્લેશન વધારે છે. અને મે બી ધ સેમ સોલ્યુશન વર્લ્ડ વાઇડ જેટલું ઇન્ડિયામાં છે સેમ, કે જ્યારે ઇન્ફ્લેશન વધે છે ત્યારે થોડા રેટ વધારીને ઇકોનોમીને કૂલ ઓફ કરવાની ટ્રાય કરે એ લોકો, અને જ્યારે ઇન્ફ્લેશન ઘટી જાય કે ઇકોનોમી રિયલી ખરાબ હોય ત્યારે રેટ ઘટાડીને સપોર્ટ કરે છે. આઈ થિંક ધેટ પોલિસી ડઝ નોટ ચેન્જ. ઇન્ડિયામાં યસ થોડું ઇન્ફ્લેશન વધી ગયું છે, એટલે આરબીઆઈ પોતાની રીતે મની ટાઇટનિંગ કરશે. અને ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ સાઇડ વોટ વી સી ઇઝ કે જ્યારે આરબીઆઈ મોનેટરી પોલિસીના ચેન્જીસ કરે છે ત્યારે લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપના હિસાબે માર્કેટ બિહેવિયર ચેન્જ થઈ જાય છે. જ્યારે આરબીઆઈ ઇઝી મની પોલિસી કરે છે ત્યારે સ્મોલ અને મિડ કેપ ડુ વેરી વેલ. અને જ્યારે આરબીઆઈ ટાઇટનિંગ કરે છે બાય રેટ વધારીને કે લિક્વિડિટી ઘટાડીને, ત્યારે લાર્જ કેપ ડઝ વેરી વેલ vis-a-vis મિડ એન્ડ સ્મોલ. ઇઝ અ બ્રોડ ઇક્વેશન ઓફ લાસ્ટ મે બી 10-15 years. તો તમને શું લાગે છે કે હવે આગળ જતાં જે બી આપણી આ ઇકોનોમિક સિચ્યુએશન છે, જે મેક્રો સિચ્યુએશન છે, એ જોતાં કયા સેક્ટર્સ આઉટ પરફોર્મ કરી શકે છે? આઈ થિંક એક અગેન મેક્રો પિક્ચર બહુ ઇમ્પોર્ટન્ટ છે, કે જો આજે ઇન્ડિયામાં 7th લાર્જેસ્ટ ઇકોનોમી ઇન ધ વર્લ્ડ છે અને લાઇકલી ટુ બી 3rd લાર્જેસ્ટ ઇન નેક્સ્ટ 5 years ઓર સો, આઈ થિંક બધી જ સેક્ટરમાં રોકાણ કરવા માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. From a fund manager angle, maybe next 6 months and next 12 months can be different. But from a pure investor angle, એક બેઝિક આપણે કહે ને કે એક ક્લેરિટી હોવી જોઈએ કે એક જ સેગમેન્ટ ઓફ ઇકોનોમી વિલ નેવર ડુ વેલ. વેન ઇટ ડઝ વેલ, ઇટ વિલ પુલ સમબડી એલ્સ ટુ ડુ વેલ. સો ફોર એક્ઝામ્પલ, અત્યારે જે આપણને મેન્યુફેક્ચરિંગ કેપેક્સ લેડ જે સાયકલ દેખાઈ રહી છે કે ઇન્ડિયા વિલ એટ્રેક્ટ મોર પ્રોડક્શન થ્રુ પીએલઆઈ અને મેન્યુફેક્ચરિંગ વિલ ડુ વેલ. તો જેવું મેન્યુફેક્ચરિંગ પિકઅપ કરશે નેક્સ્ટ 12 મહિનામાં, એવી રીતે સેમ મેન્યુફેક્ચરિંગ વિલ એમ્પ્લોય પીપલ, જોબ ક્રિએશન થશે, જોબ ક્રિએશન કરવાથી કન્ઝ્યુમર ઇન્કમ વધશે અને બાય ડિફોલ્ટ કન્ઝ્યુમર વિલ ડુ વેલ. ઈ સાયકલ એ અલગ છે ફ્રોમ અ ફંડ મેનેજર એંગલ, પણ ફ્રોમ અ પ્યોર ઇન્વેસ્ટર એંગલ આઈ થિંક all sectors will do well over a period of time, maybe 6 months here and there. એ એંગલથી જોઈએ તો મે બી નેક્સ્ટ 12 મહિનાના એંગલથી જોઈએ તો એક બેન્કિંગ સેક્ટર સારું લાગી રહ્યું છે. જે રીતે મેટલ સેક્ટરમાં જે પ્રાઇસ ચેન્જીસ આવી રહ્યા છે, ગવર્મેન્ટ પોલિસી બદલાઈ રહી છે, ઓટોમોબાઈલ એઝ અ સેક્ટર ઇઝ લુકિંગ ઇન્ટરેસ્ટિંગ. બટ અગેન એઝ આઈ સેડ, these are all next 3, 6, 12 months view, but directionally ઇન્ડિયામાં બધા જ સેક્ટર ટર્ન બાય ટર્ન સારું કરશે ઇઝ ધ બેઝિક બિલીફ એઝ ફોર એવરી ઇન્વેસ્ટર. સાચી વાત કહી કે જે રીતે ગવર્મેન્ટ પણ એકદમ એક્ટિવ રહી છે ને ઇન સિન્ક્રોનાઇઝેશન વિથ આરબીઆઈ, અને સાથે જે ઇકોનોમીમાં જે ફેરફાર આવતા હોય છે એ આપણે જોયું છે કે એક તરત પગલાં લઈ રહી છે. રિસેન્ટમાં બિંગ જે મેટલ સેક્ટર, સ્ટીલ સેક્ટરમાં હોય કે શુગરમાં હોય કે કોટનમાં હોય કે પેપરમાં આપણે જોઈ રહ્યા, એટલે ઘણા બધા ચેન્જીસ આવી રહ્યા છે ને એ આઈ થિંક હેલ્પ કરી રહ્યું છે. પણ તો પછી આપણે આગળ જતાં કઈ રીતે તમે જોઈ રહ્યા છો કે હવે નેક્સ્ટ રેલીમાં કયા સેક્ટર્સ હશે, ક્યાં આપણે ઇન્વેસ્ટમેન્ટની તમે જોઈ રહ્યા છો કે વધારે આપણે રિટર્ન્સ મળી શકે? કારણ કે અત્યારે જે રીતે ઇન્ફ્લેશન વધી રહ્યું છે તો આપણને પણ વધારે રિટર્ન્સ જોઈતા હોય છે. એગ્રી. આઈ વિલ રિપીટ ધ આન્સર. બધા જ સેક્ટર સારું કરે છે. નેક્સ્ટ રેલી 3 મહિનાના એંગલથી જોઈએ તો આન્સર કદાચ બદલાઈ જાય, પણ આપણે જે નેક્સ્ટ 2, 3, 5 વર્ષની જે ઇન્ડિયન ઇકોનોમી રેલી છે એને જોઈએ તો અમારા હિસાબે બધા જ સેક્ટરમાં આપણને રોકાણ કરવાથી બેટર છે. મેટલ વોઝ અ ગુડ સેક્ટર, મે બી જે ગવર્મેન્ટ પોલિસી હમણાં બદલાઈ ગઈ છે એ પ્રમાણે કદાચ થોડું ડાઉનવર્ડ ટ્રેકમાં જઈ શકે છે. બટ અધરવાઇઝ આઈ થિંક બેન્કિંગ છે, ઓટોમોબાઈલ છે, ઇઝ વિલ ડુ વેલ. ઇવન આઈટી સેક્ટરને આપણે જોઈએ તો સાધારણ રીતે વેલ્યુએશન કરેક્શન સારું એવું થઈ ગયું છે, એટલે IT also looks quite interesting as a space. So broadly, again, very difficult to really say કે next 3 મહિના માટે શું સારું લાગે છે, કારણ that's not the objective of investing. We are looking at investing with a 12, 18, 24 month view. અને એ એંગલથી જોઈએ તો manufacturing led rally is one of the good positive along with banking.